તો અમે બધા જીતી ગયા છે અને આ બધાનું હારેલાનું મોઢું જોવો નીચે નમેલું છે. तेरा तो गेम बजाना पड़ेगा. જીતા ભાઈ જીતા પહેલી ગેમ જીતા એ મોટા ઊંચા રાખો બાપો 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 ઉપરી બીજી ભાઈ ઉપરા ઉપરી હેટ્રિક કરી કઈ બોલવાનું છે પોઈન્ટ જોવો તો હેલો ગાઈસ જય માતાજી સ્વાગત છે તમારું અમારી આ બીજી ચેનલમાં. તમે લોકો વિચારતા હશો કે આજે બ્લોગ મેં સ્ટાર્ટ કર્યો, પણ એનું રીઝન છે વનભા તો ઘરે હતા, હરુભા અહીંયા હતા અને હરુભાઈ એટલું જીમ કર્યું ને એટલે એને આળસ ખાઈ. તમને બતાવું જો તો ભાઈ આ છે ને ફૂલ થાકેલા હતા તેમ કે વ્લોગ નથી બનાવ. મેં કીધું કન્સલ્ટન્સી તો રાખવી જ છે બરોબર ને વનભા? એડવર્ટાઇઝ આવતી જ હોય ભાઈ. આ રૂકાવટ કે લીએ ખેદ વાળો હું નાયા નથી હું માર જીભ તતડે થોડીક ભાઈ ની આજે. વેદુ ઈતા આયા તો તમે કઈ કહેશો ભાઈ? આ વેદુ તૈયાર થયા હોય ને નાયા હોય ને તો જામ ભાઈ નો લુક જો ક્લાસમાં ને તૈયાર થઈને અને આવા નાઈટ ડ્રેસ પહેરીને અને ચડા ઘરમાં પહેરવાની વસ્તુ છે મોટા ભાઈ. આને નાઈટ ડ્રેસ કહેવાય. નાઈટ ડ્રેસ એ ઘરમાં જ પહેરવાનું હોય. બકા તારો હુઈ જવાય માઈ કાંગલાવ. આ છે ઓરિજિનલ બકા એડિડાસ. खोटी बात है. माई कांगलाव. ये भाई पूरी अपने बड़े भाई की पोल खोल रहा है. દીકા ए वेदू हाचे हाचू कहेजे उबर હું પૂછું ભાઈ. વેદુ હાચે હાચું કહેજે બરોબર, ખોટું નહીં બરોબર. હરુભા નાયા તા કે નહોતા નાયા? હા નાયા તા. જોઈ લેજો ખંખોર્યું ખાધું કેવાય એને નાયલો ઘડી નાવાનું હોય સાબુથી. જો હું બોલી વેદુ બોલતો પાછું જો આ ઉભા બોલ તું બોલ લીધું. હવે જો છોકરાઓને તમે બોલાય, છોકરાઓ કીધું ખાલી માથું ધોઈ. હવે નહોતો નાયો એમ દીકા નહોતો ને યાર બસ ને. હવે શું કેશો? વાંધો નહીં, તમે ગમે એટલું મારું ખરાબ બોલશો કે ખરાબ તો એમાં કોમેડી મારા માટે જ આવે છે, કેમ કે બધાને ખબર જ છે હું રોજ નાવું છું. ના ગોબરો તો ના નથી તમારી જેમ હું 9 9:30 વાગે આવતો. હું 6 વાગ્યામાં પહોંચી જાઉં. મોટા ભાઈ હું 6 વાગે આવી જાઉં. આ વસ્તુ તને ચાવી મેં દીધી, ઓનર હું હો, કાલથી કરતો નહીં ક્લાસમાં. એમ ને? હા ભાઈ તમારે ભેગો જીમમાં હું આવીશ. જો આ લોકો બે દીદી એવા પૂછકે ચડ્યા છે ને. એમાં ગાઈઝ એટલે એવું છે કે આ બધા શું કામ આવો પ્લાનિંગ કરે છે ખબર છે? કૌશલભાઈ ને વનભા, યુવરાજભાઈ ને બીજા 3 જણા, એ 3 જણા રહ્યા ને 3 જણા અલગ ઈ લોકોની ટીમ છે ને કાલે મારી ટીમ જીતી છે, વન સાઈડ જીતી છે. એ તો વનભાઈ સ્વીકારશે, સ્વીકારવાનું જોઈએ એટલે આજે વધારે થોડું જેને માનસિક કરી એટલે યાર ગેમ ટાઈમે માનસિક થઈ જાય ને થોડુંક અત્યારે છે ને મને આમ ઉકસાવે છે, પણ હું ઉકસીશ નહીં. હું શાંતિથી એન્જોય કરીશ, બેહીશ ને આજે પાછો જેવો કાલે રમ્યો તો એવો રમીશ ને પાછો આજે જીતીશ. ઇગ્નોર કરે અમને, અમે માનસિક કરશે આજે. ને આ એમ કે છે ને કે મારી બે આંખું હરખી, પણ આની આજે એક આંખ ફોડી નાખીશું. બોલો જો આ એની ટીમ ટીમનો મેમ્બર એને જ આકે. આ વનભા આજે બપોરે આંખ લાલ થઈ ગઈ મારી. જા અંદર પાણીનો ભરપૂરો થઈ ગયો. ફરફોલો એ કીધું મારી બે આંખ હરખી. હાલો ભાઈ ગાઈસ, આવી માથા કૂટ તો અમારે હાલતી જ રહેતી હોય એટલે બ્લોગમાં બન્યા રહેજો. આ ભાઈ જો આ આળસ કરે અને આ જો આ ભાઈ ચાલુ કરી દીધું રમવાનું. જો આ ઈ 2007 કા 8 ની કેસેટ રમે ભાઈ. જો આ જો તમને હે ને બધાને એક્સપોઝ કરાવીશ. વાહ ભાઈ વાહ. हाँ डांडिया के
આ જો ફિઝિયો સાહેબ ભાઈ અમારા જો ફિઝિયોથેરાપી કરાવે ને વનવાની સાહેબ જો એક સમય આ વનબાન બધા એને ભેગા રમતા શાબાશ તો ગાઈઝ રમવાનો વનબાનું તમને હે ને ફેસ બતાવું રમીને કેવું થઈ ગયું જો ફૂલ વર્ષે હો મારા ભાઈને દેખાડો ભાઈ આમ હજી ઈ જ એનર્જી હે ને ભાઈ અને આ ભાઈ બેઠા બેઠા જોતા હતા ટીપા પડે હા ભાઈ બેઠા બેઠા જોતા હતા ભાઈ રહીમાં હોય ને એને ટીપા પડે પરસેવો કહેવાય આ મહેનત ની કમાણી છે હા આ આપડા દાંડિયા કિંગ હે ને દાંડિયા મેકર હે દાંડિયા કિંગ મેકર સોરી આ બારુભા બધાનું ધ્યાન રાખતા હોય વનભાનું અમારું આમ જોઈ લે ભાઈ પરસેવો જો જીમ કર્યું આટલું આ જીમ કર્યું આટલું તોય આમ જોઈ લો એની સ્ટેમિના આવી હોવી જોઈએ હરુભા સ્ટેમિના શું કેવું બાકી તો બધા એમના વિડીયોમાં લખે જ છે કે અમારે જેવું કરો પણ આટલી જેવી આના જેવી સ્ટેમિના આવે મહેનત બધાય કરતા હોય પણ આને જેવું રમી નો હોય હા એમ ટેલેન્ટ છે મારા ભાઈમાં શાબાશ યાર મારા ભાઈને કોઈની નજર ન લાગે તું આવો દરબાર જય માતાજી ગુડ મોર્નિંગ તો બાપુ હજી આવ્યા જ છે હમણાં થોડીક વારમાં રમાઈ જાય તમને તો એક્સપોઝ કર્યા જ અને આમ જો હવે તમને બીજા લોકોને બતાવું કેવું કરે આ જો આપણા હાર્દિક સર જો આપણા હાર્દિક આ કાંઈ નહીં કરે આમના મજ ઉભો રહે જો આવી રીતના ઉભો રહે હમણાં એક રાઉન્ડ 6 સ્ટેપ રમશે પછી એને પાછો બ્લોગ ઉતારવા માંડશે જોજે કાંઈ એટલે કાંઈ કરશે નહીં આ શું કરો ભાઈ મેનેજમેન્ટ ઓકે તો આપણા વેદુ બાજુ અહીંયા રમે છે 6 સ્ટેપ કાના સર અહીંયા ઊભા છે હાર્દિક સર નું કઈ ખબર નથી પાછા ક્યાંક વયા છે અને આ જો છોકરી પૂરીને મારો ભાઈ ડાયરેક્ટ 6 સ્ટેપ હા હા જોયું ને છોકરાઓને કેવો તૈયાર કરે અને હવે ઓલા લોકો બેઠા જ છે ત્યાં જો હા દૂજા કરશે ને હા ઓ ઈ જેવું જ કરશે જો અને આ ભાઈ જો અહીંયા આપણે પ્રેક્ટિસ કરે છે અને આખા આપણા સ્ટુડન્ટ જોઈ લો આજે હાર્દિક સર નું કહેતો હતો ને જો ઉભા ઉભા એને એમનેમાં જ ઉભો રહે જો કાંઈ બીજું કરશે ને જો નોટંકી જ કરવાની થાય છે બીજું કાંઈ નહીં આ જોઈ લે આપણું ગ્રાઉન્ડ આવડું અંદર એક રાઉન્ડ પાછળ બીજું રાઉન્ડ એની પાછળ ત્રીજું રાઉન્ડ આમ જો ઈ શિવ શક્તિ ગ્રુપ હો મારા હિતાજ બાપુ જો રમે જો આ હિતાજ બાપુ મારા રમે નહીં જો આ દરબાર આ બાપુ દાંડિયા દઉં દીકા આમ જો દાંડિયા વગર મારો દીકરો મોજમાં વાહ દીકા વાહ આજે તો સાહેબ તમે આમ અલગ જ મૂડમાં આવું ને ખેલાતા હોય યાર રાપચી ગામ શું કેવું મારી ભાઈ શબ્દ નથી કેવા હાટું આ સાહેબે આજે બહાલાટો બોલાવતો હતા ખૂંખાર યુવરાજસિંહ રોજ રમવું સ્ટેમિના વહી ગઈ તો ગાઈસ જોયું ને તમે વનભાગ એવું 6 સ્ટેપ રમે છે મજા આવી દેખાડ્યું બહુ જલ્દી 6 સ્ટેપ બધું એને દેખાડે રમતા હું જોઉં ને એટલે મને આનંદ જ આવે હું એમ કઈ જોયા રાખું એને તમને એક ને નહીં આખા ભારતને આનંદ આવે ને આંટી સ્પેશિયલ આંટી રાતે 3 વાગે વનભાના વિડીયો જોયો છે આંટીની એજ છે કેવડી છે આંટી એજ 67 એજ છે આંટી સ્પેશિયલ ગૂગલમાં સર્ચ કર્યું કે આ વનભા જાના છે ક્યાં ના આંટી પોતે રાજકોટમાં લોકલ રાજકોટ ના નહીં હોય એમ હતું કે બહારથી હશે હું બહુ બધા વિડીયો જોઉં પણ ફર્સ્ટ નંબર હાઈલાઈટ વનભાઈ ચાલા કરતા અત્યારે આંટીની લોકો સર્ચ કર્યું પછી એને નંબર મારા મહિલા મને કોલ કર્યો મેં કીધું આવી જાઓ અમે રાજકોટના છીએ ને આયા જ ક્લાસ છે વિરાણી એટલે સ્પેશિયલ 10 મિનિટમાં આંટી આવ્યા બોલો આ આંટીનો હું તમને intro કરાવું બેસો 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 તમે બેસો અરે બેસો બેસો આપણે એવું નથી કહેતા ભગવાન આવે છે અમને જ હા હે અરે છે બસ આશીર્વાદ આપો હજી ના આગળ ના એવું નહીં બહુ ગરબા જોઉં છું તમારા વિડીયો એટલા જોઉં છું મેં કીધું ક્યારેક જવું જોઈએ અંકલ એવું કહેતી હોઉં કે આપણે ક્યારેક મને એમ કે રાજકોટ લોકલ હશે એવું મને ખ્યાલ નહોતું કે આપણે
લોકલ જ છીએ અમે બધા આપણે ભાઈ. એમ કે ભાઈ બેન એક જ 100%. સિટી લાવ્યો મને આઈડિયા પછી અત્યારે જ search કર્યું ગૂગલમાં અને બધું કીધું આ તો રાજકોટ જ છે. પછી નંબર જોઈને રિંગ કર્યું. અચ્છા અને 10 અને મિનિટ response પહેલા જ એ સરસ પછી અમે પામ્યા. નીકળ્યા ઘરેથી. અત્યારે જ સર્ચ કર્યું ને જાને અત્યારે જ જીગર આવ્યા. વાળું મને એટલું ગમે તમારું રાતે 3 વાગે આંટી રાતે ઉઠીને 3 વાગે જાગીને મારે તમારો મોબાઈલ video બાજુમાં જ હોય મોબાઈલ પથારીમાં છે. જોકે મને ગરબા ગમે છે એટલે મને બધું સારું લાગે પણ બહુ સરસ ઈ લચક તો મેં કોઈની જોઈ નથી આશીર્વાદ એના છે 5 અને મારા 70 કીધું થયા. આવો તોય રમે જોઈને તો આપણને એમ થાય કે આપણે આ કરીએ. કરીએ 70 હું વર્ષ ઓલાવાળું તો રીતે કરતી રમીએ હોઉં આમ. અચ્છા હા મને આમ આવડે છે 22 સ્ટેપ પણ આમ રાઉન્ડમાં નથી કરતા બસ જો તમારા જેવા માવતરના આશીર્વાદ છે ને એટલે જ અમે આ લેવલે છીએ. મહેનત કર્યા રાખી હતી આગળ વધ્યા રાખી છે. અને આ કોઈ તમે વિડીયો છે એટલે કહું છું નહીં દિલ છે દિલ છે. મને ગમે છે એટલે 100%. અને બધાય ખુશ થઈ જાય ને એટલે જ આવે છે અને અમે કોઈ એવું નહીં કે માર્કેટિંગ એના માટે અમે અમને આ મજા આવે છે ખુશ કરી છે પબ્લિકને એટલે જ આવે છે આપણા સ્વપ્નના આનંદ માટે. આનંદ માટે જો રમીએ છીએ. નહીંતર હું આટલો વિડીયો જોઉં છું તો મને એમ ખ્યાલ નથી કે આપણે રાજકોટમાં જ છીએ Yes, yes. વાહ વેદુબા વાહ કેટલું મસ્ત રમે જો આખા ગ્રાઉન્ડ માં એના એક જ આવડી નાની છોકરી છે જે આટલું રમે જોઈ લ્યો આ ક્યાંય તમને નહીં જો કાકા ભત્રીજીની જોડી હો સો ગાઈસ ક્લાસ થઈ ગયા છે પૂરા અને બા અને બાપુ બધા જાય છે ઘરે આજ કેવી મજા આવી તમારો નાનો દીકરો ઓલો રમતો હતો હિતાર એટલે બહુ મજા આવી બેસી ગયો આજ તો મારા મોટાએ એમ કીધું તું કે જો તમે હિતા તું નહીં રમને તો તારા બા તું અને તારા દાદા ચારેય જણા પગ મેલતા નહીં ક્લાસમાં એમ કહી તો આજે દીધું મેં એમ કીધું ને કે આઈલો દીકા બસ બહુ થાકી જાય નાના મારે રમવું છે એ કે તો કેટલા કે નહીં બોલ ક્યાં ગયો ઈ ફટકી આવે છે ક્યાં ઈ ક્યાં એ અંદર બેઠો છે આમ જો ભાઈ ગોઠવાઈ ગયો હે અંદર આજ તો ફૂલ મોજ કરી ગાદી કા અમારા વેદુભાઈ હતા જો વેદુભાઈ મજા આવી ને હાલો તો હવે ઘરે જઈને જમી લેજો હો ચાલો ગુડ નાઇટ વેદુ આમ જોઈ લે આમ જો દાદા દીકરો રાજી થઈ જો બહુ મજા આવી આજ બહુ સારું વાહ આજ દાદા દીકરે વેચિંગ કર્યું હો પણ અમે ભાઈ ભૂકા કાઢ નાખી તો અમે પટમાં નો આવી કા અમે પટમાં આવી તો છોતરા કાઢ નાખી ને હવે કહી દે પપ્પાને કહી દે કાલ આવવાનું એવો કહી દે એ રહ્યા જો આ પપ્પા તમને કઈક કેવા માંગે હિતા હા આવજો વાંધો નહીં હો આજે સારું રમ્યું એટલે કાલ આવજો આમ જો વટથી કીધું હો કાલ આવશી હવે જોયું ને ઈ તો કેટ ને ભાઈ એને કાઈ કહેવાય જીતા ભાઈ જીતા પહેલી ગેમ જીતા એ મોટા ઊંચા રાખો આને કયો મોટા ઊંચા રાખે મોટા ઊંચા ના કાલ આપણે ખબર ને આયા ઝાડવા પાસેથી લઈને બેકારા કરતા હતા મોટા ઊંચા રાખો મોટા ઊંચા આપા એક તો એક જીતા ને જમવાટાણે હું કહેતા હતા હું કહેતા હતા કે રાવસી ના ભાઈ આને કયો સાંભળવાની સહન શક્તિ રાખે ભાઈ સ્ટેટસ દેખાડો આમ આપણો પોઈન્ટ દેખાડો પોઈન્ટ આમ જો 152 ને 145 હરાવ્યા હારી ગયા હવે મોઢા ઊંચા રાખો આમ બરોબર ઉલટે આમ પકડો આમ જો હું હોય આમ જો ઈ પૂરું કરી નાખ્યું યુવરાજ ને નતો રમ્યો ખબર ને કાઢ ને આને લે બાપો ઉપરી બીજી
તો ગાઈસ જોયું ને તમે, કાલ જે લોકો દેખાયા કરતા હતા એ લોકોને ઉપરા ઉપરી બીજી ગેમ હરાવી દીધી છે અને એ લોકોના ફેસ જોવા જેવા છે. આમ જે દેખાય બતાવ, મોટું બતાવ. આ પાલ હાલે જોઈ લે. હા બાબા છે ગાઈસ. ઓય આપણી ટીમ ના ઓય આ વનબા ઓલા કાનિયન માર નથી રમાડો એ જગ્યાએ આ તારે ગમે ને દેવો નહીં મને દે. મારે કોઈ ના કોઈ આવા રાજી નથી. એટલે હવે તમે આ તે જીતી ગયા. ના કાલ અમે નહોતા બોલ્યા ભાઈ, ટીમ બદલાવો એમ રહેવા દો ભાઈ. અરે ના આ ભાઈ આપણી ટીમ નું મોઢું ઊંચું કરો. આમ લે બધાય ભાઈ ઉપરા ઉપરી હેટ્રિક કરી, બોલવાનું છે. પોઈન્ટ જોવો તમે. આમ જો આ ઉપરા ઉપરી 3 હરાવી રૂમાં. આ તાલી તો બને જ છે. હવે કરો ભાઈ, ચેન્જ કરો ટીમ. આ બહુ થયું હવે મારેથી આટલી પછી 15 વર્ષ તો રાજ કરો. ભાઈ હવે એટલે આપણે ઓલી પાસ બધા સિંગલ વાળી કરીને આ વ્લોગ ને એન્ડ કરી નાખો ને ભાઈ. તો ગાઈઝ આવું ઉભા રહો, આવી ના તમે નહીં કરો અરુભા, વ્લોગ એન્ડ કરી નાખ્યો તો ને આપણે. ગાઈઝ આ વ્લોગ ને આયા જ સમાપ્ત કરી. આજની ગેમ હું હાર્યો છું, છેલ્લા 4 દિવસથી જીતું છું. તો ગુડ નાઇટ, જય માતાજી, ભારત માતા કી જય. ખોટું બોલે ખોટું બોલે. કાઈ ચેન્જ થયું ને તો તું ગયો હવે. હા ભલે હવે જોઈ લેજે. આ તો ચેન્જ કરાવ્યો ને ઈ જ વસ્તુ આવી ચેન્જ છે. થાય.